જય જલારામ. મારું નામ પ્રવીણભાઈ દત્તાણી છે અને હું જુનાગઢ રહું છું અને એન્જિનિયર છું અને 22 વર્ષ ઇન્ડિયામાં અને 10 વર્ષ ફોરેનમાં દુબઈમાં જોબ કરી અને અત્યારે ધ્યાન ભજન કરું છું અને સંસ્થાઓમાં સેવા આપું છું અને ધ્યાન કરવાથી મને જે ફાયદા થયા છે એ હું તમને કહું કે ધ્યાન હું કેટલા વર્ષોથી ધ્યાન કરું છું અને કેટલા ટાઈમથી મૌન એકાંતે કરું છું અને ધ્યાન કરવાથી શારીરિક તંદુરસ્તી, માનસિક પ્રસન્નતા, તેજ બુદ્ધિ, તેજ તમારું દિમાગ, ડિસિઝન પાવર તેજ થઈ જાય અને આધ્યાત્મિક ફાયદો તો એટલો થાય કે એ તમે અનુભવ કરો તો જ તમને ખ્યાલ આવે. એટલો બધો અનમોલ ફાયદો છે કે એનો કોઈ મોલ જ નથી. એટલો ફાયદો અમને આધ્યાત્મિક આ ધ્યાનથી અને ભજનથી થયો છે અને ઘણા વર્ષો પહેલાં મને ગુરુ દ્વારા બધું આ દીક્ષા અને જ્ઞાન મળ્યું અને પછી મેં મૌન એકાંત ચાલુ કર્યું અને ધ્યાનમાં અલગ અલગ કે ધ્યાનમાં આપણે શું કરવાનું હોય કે કૃષ્ણ ભગવાન ગીતામાં કહી ગયા છે કે આપણી અંદર જ્ઞાન જાગૃત થાય ને તો આપણા જન્મો જન્મના પાપના જે કર્મોના બીજ છે ને એ બળી જાય. એટલે બીજ હેકાઈ જાય ને બીજ તમે કાચા ઘઉં વાવો ને તો ઉગે પણ હેકેલા ઘઉં ઉગે નહીં. આપણા કર્મના બીજ છે ને જ્ઞાન અગ્નિમાં હેકાઈ જાય ને તો એ ફળ ના આપે અને બીજ આપણા પાપ બળી જાય ને બધા. એટલે આ જન્મો જન્મના પાપ છે ને એ ધ્યાનમાં બેસવું ધીરે ધીરે ઉખડે બધા આપણા કર્મના બીજ. એટલે એનાથી તમને આપણા કર્મના બીજથી આપણે મુક્તિ મળી જાય. એટલે જે બીજ ઉગી ગયા છે ને એ આયુષ્ય આપણું પૂરું થાય ત્યાં સુધી પણ તમને તમારી અંદર જ ભગવાન છે ને એ ભગવાનનો તમને સાક્ષાત્કાર થઈ જાય, અનુભૂતિ થઈ જાય અને તમને ખબર પડી જાય કે હું આ શરીર નથી, હું આત્મા છું અને આ શરીરમાં રહું છું અને શરીર એક મારા માટે મંદિર અને એક સેવા માટેનું સાધન છે. એટલે તમારું શરીર પણ તમે જ્યારે છોડો ત્યારે તમને અગાઉ પણ તમારા મૃત્યુનો આભાસ થઈ જાય અને ખ્યાલ આવી જાય અને તમને ખબર પડી જાય કે હું હવે ક્યાં જવાનો છું. એટલે તમે અત્યારે જે સ્થિતિમાં છો એ તમને બહુ સારી એવી જગ્યાએ તમારો જન્મ અથવા તમે ભગવાનના ધામ સુધી પણ પહોંચી જાઓ, બ્રહ્મલોક કે લોકાંતર પરમધામમાં પણ પહોંચી જાઓ તો એ એટલે તમને મૃત્યુનો દુઃખ નહીં થાય. મરવા ટાઈમે તમને જરાય દુઃખ નહીં થાય કારણ કે તમને જીતે જીવ તમે આ અનુભૂતિ કરી લીધી છે અને એ મનુષ્ય કરી શકે છે. મનુષ્યને ભગવાને એટલી શક્તિ દીધી છે. એ શક્તિ આપણે ખોટી જગ્યાએ વાપરી નાખીએ છીએ. ગધેડા, કૂતરા, બીજા બધા પશુ પક્ષીઓ ધ્યાન ભજન કે આ કંઈ કાર્ય કરી શકતા નથી. એટલી એનામાં શક્તિ જ નથી કારણ કે એ ખાલી પાપ જ ભોગવે છે અને મનુષ્ય પાપ ને પુણ્ય બેય ભોગવે છે. એટલે આપણે સુખી માણસો જોઈએ છે, દુઃખી માણસો જોઈએ. ઘણી વખત તમે જોયું હોય કે અટાણે તો એ માણસ પાપ કરે છે પણ બહુ સુખી છે પણ એનું પહેલાનું પુણ્ય છે ને એ ભોગવે. જ્યારે એ પુણ્ય પૂરું થાય ને પાછું અત્યારે કરેલું કર્મ જે પાપ કર્મ છે એનું દુઃખ આવે ને ત્યારે રડે. એટલે સુખ ને દુઃખ. એટલે કબીર સાહેબ એવું કહી ગયા કે તમે જો દુઃખ મેં સુમિરન કરે તો કાહે કોઈ દુઃખ હોય. માણસ દુઃખમાં સુમિરન કરે, સુખ હોય ને એટલે બધું માણસ અભિમાનમાં ને અહંકારમાં ને છકી જાય છે. એટલે એનો બધો જ્યારે સુખ હોય પછી એને દુઃખ, એ સુખનો પિરિયડ પૂરો થાય ને પછી દુઃખ આવે છે. પણ તમે સુખમાં હો ત્યારે પણ ભગવાનને ભૂલો નહીં અને સત્કર્મ અને ધ્યાન ભજન કરતા રહ્યો એ તો તમારે જીવનની અંદર તમે જે મેઇન આપણો લક્ષ્ય છે મનુષ્ય જીવનનો ભગવત તત્વની પ્રાપ્તિ કરવી, આત્મ તત્વની પ્રાપ્તિ કરવી એ આપણો મેઇન લક્ષ્ય છે. એ લક્ષ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ તો આપણું મનુષ્ય જીવન સફળ છે. આપણે આ શરીરનો સદુપયોગ કર્યો અને આપણે પણ એ પ્રાપ્ત કરી અને બીજાને પ્રાપ્ત કરવા માટે આપણે માર્ગદર્શન અથવા મદદરૂપ થઈ શકીએ. અને ભગવાને કીધું છે કે જે પરમાર્થ તે કાર્ય કરે છે એના માટે ભગવાન પ્રસન્ન થાય છે. એટલે તમે કોઈ પણ ચાહે ગૌ સેવા હોય, કોઈ ભગવત કાર્ય છે કોઈ કરો તો એનું ભગવાન ફળ આપે જ છે. અત્યારે સામાન્ય મનુષ્યનું પણ તમે 5 કામ કરી દો ને તો એ માણસ આપણું એક કામ ખુશી ખુશી કરી દે છે કારણ કે એને ખ્યાલ આવે કે અમારા 5 કામ કરો, મારા કામ હતા ત્યારે આ માણસ કામ લાગ્યો છે તો હવે આપણે એને કામ કરવું જોઈએ. તો ભગવાન તો પછી તમે ભગવાનનું એક કાર્ય કરો ને ભગવાન તમારું કાર્ય ના કરે એવું બનતું જ નથી. પણ આપણે મોસ્ટ ઓફ શું છે કે આપણા સ્વાર્થ માટે જ બધા કાર્ય કરતા હોય છે અને સ્વાર્થ માટે પછી એવું છે માણસને એવી બધી લોભ લાલચ હોય છે એ રીતના
એના હિસાબે ખોટા કર્મ કરતા હોય. પછી પૂર્વજન્મના સંસ્કાર તમે ધ્યાન કરો ને એટલે તમારું બધું છે ને પેલા તન સુધી કરે થાય, પછીમાં મન સુધી થાય, નાડી સુધી થાય, પ્રાણ સુધી થાય, એટલે બધી શુદ્ધિ થાય ને એટલે આત્મા તો એમનેમ જ છે, અંદર પ્રકાશેલો અજર અમર જ છે. પણ આપણે હંમેશા મન બુદ્ધિ ને અહંકારમાં જ જીવીએ છીએ. આપણા મન બુદ્ધિ જેવા વિચાર આવે એવા આપણે જીવન જીવીએ છીએ. એટલે આપણા મન બુદ્ધિમાં પેલા નેગેટિવ વિચારો, મનમાં જે ખોટી ક્રોધ છે, મોહ છે, લોભ છે, એવી બધી જે સંસ્કારો છે એ મન સાફ થઈ જાય. એ તમારું સાફ ભજન, સત્સંગ અને ધ્યાન, મેડિટેશનથી જ થશે, ધ્યાનથી જ થશે. અને એ થઈ જાય ને એટલે ભગવાન તમારી અંદર એમને બેઠો છે. એટલે તમને અત્યારે તમે આત્મા શબ્દ સાંભળ્યો હોય, ભગવાન સાંભળ્યો, પણ ભગવાનની તમને તમારી અંદર રહેલા ભગવાનની તમે અનુભૂતિ કરો ને એક વખત કે આ આત્મા તત્વ, આ તો હું છું અને એ તો કોઈ દી મળતો જ નથી, એમનો અજર અમર છે. અને અત્યારે મને જે ચલાવે છે એ પ્રકૃતિ ચલાવે છે. બુદ્ધિ છે એ મન છે, એ મન આપણું સેવક છે, આપણું દાસ છે. એને બદલે મન આપણું માલિક બની બેઠું છે. કે રથ, તમને કૃષ્ણ ભગવાને અર્જુનને ઉદાહરણ આપ્યું ને કે જે સારથી છે ને એ જે રથ ચલાવે છે, તું રથનો માલિક છે તો માલિક કે એમ સારથી હાલવું જોઈએ. એમ કે ડ્રાઈવર કે માલિક પાછળ બેઠો હોય તો ડ્રાઈવરે ગાડી માલિક કે લઈ જવી પડે. ડ્રાઈવરને મન થાય રસ્તામાં ગમે ત્યાં ગાડી ઊભી રાખીને તો એ માણસ માલિક ન થવો જોઈએ. એમ તો તમારું માલિક થાય ને એટલે તમે મન છે ને હંમેશા કામ, ક્રોધ, લોભ, મોહ, માયામાં ફસાઈ જાય છે અને એ ખોટા કર્મ કરી લે છે. પછી બધા નીચ યોનિના અવતારો આવે છે. એટલે ભગવાન કોઈને દુઃખ દેવા નથી ઈચ્છતો, પણ આપણે કર્મ એવા કરી લઈએ છીએ. એટલે તમારે મનને છે ને કાબુમાં રાખવું પડે અને મનને શુદ્ધ રાખવું પડે. પછી મન છે ને તમારું ગુલામ થઈને તમારા બધા કામ, તમે માલિક થશો અને મનને કહેશો ને તમે, તમારું તન ને મન એ તમારા ગુલામ થઈ જાય. અટાણે તમે તન ને મનના ગુલામ છે. તમે લોકો જોયું છે ઘણા માવો ના ખાય તો કામ ના ઉકલે, બીડી ના પીએ તો ફ્રેશ ના થાય ને એટલી બધી હેબિટ મન ગુલામ થઈ ગયું હોય કે આખું મનને આ વસ્તુ જોઈએ એટલે જોઈએ. એટલે મનને જે વસ્તુ પ્રિય લાગે પણ એ આપણે બુદ્ધિથી વિવેકથી ખબર હોય કે મને ડાયાબિટીસ છે, મનને મીઠું ભાવે છે, પણ આપણે વિવેક બુદ્ધિ કે મને એ મીઠાશ મને નુકસાન કરે, મારો જીવ લઈ લેશે, મને રોગ વધી જશે, એ વિવેક બુદ્ધિ કેમાં છે? એ બુદ્ધિમાં છે. અને બુદ્ધિ પણ ક્યાંથી આપણે આવે છે? આપણા આત્મતત્વમાંથી જ બુદ્ધિ સ્ફૂર્તિ છે. જેમ તમે ધ્યાન કરો ને એમ તમારી બુદ્ધિ તેજ અને સ્વચ્છ અને વિવેક બુદ્ધિ જાગે. આપણી અંદરથી વિવેક બુદ્ધિ જાગે છે કે એને સતબુદ્ધિ કહેવાય. ઘણા આપણે પ્રાર્થના કરી ભગવાન આને મને સતબુદ્ધિ દેજે. બીજા ઘણા કોઈ સામેનો માણસ ઝઘડો કરતો હોય તો આપણે ઘણી વાર પ્રાર્થના કરી કે એને સતબુદ્ધિ દેજે કે ભાઈ આ આવું ના કરાય એમ. એટલે આ બધી તમને જ્ઞાનને તમને ધ્યાનથી, સત્સંગથી અને તમે ઘરે બેઠા ધ્યાન કરો. એવું કંઈ નથી કે બધું છોડીને અંદરથી માયા ના હોવી જોઈએ. આપણે સંસારમાં જ રહેવાનું છે, આપણે સાગરની અંદર જ રહેવાનું છે, નદીમાં જ રહેવાનું છે. પણ નાવ છે ને નદીની અંદર હોય ને એમ આપણે નદીની સંસાર સાગરમાં જ છીએ. પણ સંસાર છે ને નાવની અંદર ના જવું જોઈએ. પાણી નાવની અંદર જાય ને તો નાવ ડૂબી જાય. આપણે સંસારની ઉપર રહેવાનું છે, સંસારની વચ્ચે રહેવાનું છે, સંસારમાં જ તરવાનું છે. પણ જો સંસાર આપણી અંદર ભરાઈ ગયો ને તો પછી સંસાર ભરાયેલો સંસાર આપણે ધીરે ધીરે નીચે ડૂબાડી દઈએ છીએ. એટલે સંસાર સાગરમાં તરવા માટે તમારે ધ્યાન અને ભજન, સત્સંગ એ અવશ્ય કરવા જોઈએ. ભલે તમે સવાર સાંજે 1 કલાક, અડધો કલાક જેટલો તમને ટાઈમ હોય. હવે બીજું એક કે તમારું શરીર તમે ડોનેશન કર્યું એનું. હા, બીજું કે મેં ઘણા આટલું બધા વર્ષ નોકરી કરી અને મારે રૂપિયા કમાણો, ભગવાન બધી બચત કરી. કારણ કે ત્યાં ફોરેનમાં એ બધું બહુ વ્યવસ્થિત જીવતો હતો, કોઈ વ્યસન નથી. એટલે બધું મારો ખર્ચો મને સેવિંગ થતી હતી નથી. મેં બધી ભગવાનની દયાથી બધી બચત કરી અને એ બચત પણ બધી સંપત્તિ મેં સંસ્થાઓમાં કે અન્નક્ષેત્ર છે, ગૌસેવા છે, ગૌશાળા છે, પછી અનાથ બાળકોની સંસ્થા છે ત્યાં ડોનેટ દેવા માટે લખી આપવાનો છું. અને અમુક તો મેં લખી આપી છે 25 લાખ તો બીજા જે લખી આપવાનું છું. અને મારું શરીર છે, મારું આંખો, મારું હાર્ટ અને મારી કિડની એ ત્રણેય ડોનેટ કરેલા છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ સેન્ટર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં. અને મારું શરીર, બોડી આખું પણ ડોનેટ જ કરેલું છે. એટલે અત્યારે બધું એ મારી પાસે છે, પણ હું અંદર બેહીને નથી. એનો બધો ઉપયોગ મારા માટે અથવા સમાજ માટે
એ ઉપયોગ લાગે, હું છું ને મારા ગયા પછી પણ લોકોના ભલા માટે ઉપયોગ લાગે એવી બધી વ્યવસ્થા કરી દીધી છે. કારણ કે આ બધી વસ્તુ નશ્વર વસ્તુ છે, ભગવાને સાધન તરીકે દીધી છે. કારણ કે કોઈ પરમેનન્ટ આ પૃથ્વી ઉપર રહેવાનું નથી, બધાએ દેહ છોડીને જવાનું જ છે. ને આપણે આવ્યા છીએ તો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય કે ભાઈ હું આ ગામમાં સિટીમાં નીકળો છું, મારે 4 કામ છે, 2 જણાને પૈસા આપવાના છે, 2 જણા પાસે લેવાના છે, આ વસ્તુ લેવાની છે, પછી તમે ઈ ગયો ને પછી તમને કલાકનો ટાઈમ મળે ને તમે બગીચામાં ફરીને આવો એ વાત અલગ છે. પણ આપણું કામ રહી જાય ને ખાલી બગીચામાં ફરીને આવતા રહી તો આપણો ધક્કો માથે પડ્યો કહેવાય ને. આપણે ઘરે આવ્યા, આપણે જે કામ માટે નીકળ્યા થયા, એવી રીતના આપણે પૃથ્વી ઉપર આવ્યા છીએ, આપણું કામ મેઇન છે આપણે ભગવાનની પ્રાપ્તિ કરવી. એમ નીચ અધોલોકમાં ના વહી જાય, ભગવાન તરફ આપણે વળીએ અને ભગવાન સુધી પહોંચી, એ આપણું લક્ષ્ય છે. પછી અહીંયા આવીને આપણે ભલે એ બધું આ મળ્યું હોય તો આપણે એ ધ્યાન ભજન કરીને મેઇન મેળવવાનું છે. પછી સાથમાં ધંધો કરી, પરિવાર હોય એના રહીએ, બધું સંસારનું સુખ ભોગવતા હોય, આ તે બધું સારી રીતે ખાવ પીવું, કપડાં, ગાડી, બંગલા જે કંઈ હોય એ કશો ભગવાન ખરાબ નથી, એ સારું જ છે. બધું જે સંપત્તિનો સદુપયોગ કરો તમે અને બીજાને ઉપયોગ થાવ એ સારું જ છે. એટલે પણ એ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય તો આ જ છે, પણ એ બધી વસ્તુ આપણા માટે આપણે નીકળ્યા છીએ એટલે આપણે થોડોક ભેરાભેર સાથમાં આપણે જે ભગવાને સુખ આપ્યું હોય ને કે બીજા ઘણા લોકોને કેવી બધી બીમારીઓ છે, અને આ ધ્યાનથી તો તમારા ડાયાબિટીસ હોટે મટી જાય છે, કેન્સર જેવા કેન્સર મટી જાય છે. અને મેં તો ઘણા મારા ગ્રુપમાં મેં ધ્યાન કરે જ, મારી જોડે જેટલા લોકો એ લોકો ઘણાને ડાયાબિટીસ હતા, એમ કે ડાયાબિટીસ મટી ગયા. અને આ ધ્યાન જેમ તમે ઘર બેઠા જ કરી શકો. અને 10-15 મિનિટની ટેકનિક દરરોજ 10-15 મિનિટ સવાર કરો, પછી બીજું સેશન. અને આમાં કોઈ પૈસાનો ખર્ચ નથી કે તમારે કોઈનું ગુરુ બનાવવાની જરૂર નથી કે કોઈ એવા ખોટા નીતિ-નિયમ પાલન કરવાના જરૂર નથી કે બસ તમારે ઘર બેઠા તમારે ધ્યાન કરી શકો અને તમારો ઉદ્ધાર કરી શકો. જય સચિદાનંદ.